2024ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર શુક્રવાર 19 એપ્રિલના રોજ મતદાન થશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 1625 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 1491 પુરુષ અને 134 મહિલા ઉમેદવારો છે. આમ મહિલાઓ માત્ર 8% છે. लगभग 16.5 करोड़ वोटर्स विभिन्न राज्यों में लगभग 1.86 लाख मतदान केंद्रों पर मतदान करेंगे। चुनाव भारत के लोकतंत्र की गौरवशाली अभिव्यक्ति है। मतदान करने जैसा कुछ भी नहीं है। भारत निर्वाचन आयोग और इसके लाखों अधिकारियों ने आपके मतदान अनुभव को शांतिपूर्ण, सहज और सुखद बनाने के लिए पिछले 2 वर्षों में बहुत कड़ी मेहनत की है। છેલ્લા 4 દિવસથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઘણા ખાડી દેશોમાં વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. યુએઈમાં વરસાદે 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દુબઈમાં પૂર જેવી સ્થિતિને જોતા ત્યાં રહેલા ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. આમ આદમી પાર્ટીના નેતા આતિશે મોટો આરોપ લગાવી કહ્યું હતું કે તિહાર જેલમાં કેજરીવાલને ઇન્સ્યુલિન નથી દેવામાં આવી રહ્યા. જેલમાં તેઓ જીવ લેવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચાયું છે. કેજરીવાલને ઘરનું ખાવાનું રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈડી ખોટું બોલી છે કે અરવિંદ કેજરીવાલ મીઠી ચા પી રહ્યા છે અને મીઠાઈ ખાઈ રહ્યા છે. आज ईडी ने बार बार झूठ बोले, बार बार अफवाह फैलाई, कोर्ट में झूठ बोला. क्या क्या झूठ बोले? सबसे पहला झूठ जो ईडी ने बोला, उन्होंने कहा कि अरविंद केजरीवाल जी मीठी चाय पी रहे हैं, मिठाई खा रहे हैं. ये सरासर झूठ है. अरविंद केजरीवाल जी को उनके डॉक्टर द्वारा प्रिस्क्राइब्ड एक स्वीटनर एरिथ्रिटॉल की चाय भी और की मिठाई भी अलाउड है. मैं भारतीय जनता पार्टी से कहूंगी कि इस एरिथ्रिटॉल को आप गूगल करके देखिए. ये एक ऐसा लो कैलोरी स्वीटनर होता है जो डायबिटिक्स को दिया जाता है. भारतीय जनता पार्टी और प्रधानमंत्री नरेंद्र मोदी जी अरविंद केजरीवाल के खिलाफ एक बहुत बड़ा षड्यंत्र रच रहे हैं. वो षड्यंत्र रच रहे हैं अरविंद केजरीवाल की जान लेने का षड्यंत्र है. वो अरविंद केजरीवाल जी दिल्ली के लोकप्रिय मुख्यमंत्री, अरविंद केजरीवाल जी वो व्यक्ति जिसको भारतीय जनता पार्टी दिल्ली में चुनाव में हरा नहीं पाती है, आज जेल में बंद करके अरविंद केजरीवाल की जान लेने का षड्यंत्र रचा जा रहा है. ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. એ પહેલાં આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે 5 બેઠકો પર પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે ત્યારે વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં હવે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ ઝંપલાવ્યું છે, જેને લઈને વાઘોડિયા બેઠક પર ત્રિપાંખીયો જંગ થશે. ફોર્મ ભરવા એટલા માટે જઈ રહ્યો છું કે થોડા કામો બાકી છે. ફોર્મ ભરવા એટલા માટે જઈ રહ્યો છું કે એક જ વર્ષમાં ચૂંટણી આવી. જો સામેવાળા ઉમેદવારને ભાજપ ને કોંગ્રેસ વિરુદ્ધ મારી વાઘોડિયાના મતદારો, ભાઈઓ, બહેનો, વડીલોએ
વોટ આપીને જંગી બહુમતીને ચૂંટાવી લાયેલા હતા. અપક્ષને કોઈ પક્ષાંતર લાગતું નથી, તોય એમને રાજીનામું આપીને ભાજપમાં ગયા અને ભાજપના સિમ્બોલથી ચૂંટણી લડી રહ્યા છે. તો ખરેખર એમને ભાજપમાં જતા પહેલા મારા વાઘોડિયાના મતદારો, ભાઈઓ, બહેનો, વડીલોનો આશીર્વાદ લેવો જોઈએ કે ભાઈ હું હવે તમારા વડે આટલા જંગી બહુમતીથી ચૂંટણી જીત્યો છું. ભાજપમાં જવું કે કોંગ્રેસમાં જવું, શાનામાં જવું, એનો અભિપ્રાય લેવો જોઈએ. એ અભિપ્રાય નહીં લીધો. વાઘોડિયાના મારા મતદાર ભાઈઓ બહેનોએ પરિવર્તન લાવ્યો કે ભાઈ 6 વખત મધુભાઈ લાયા છે, એક વખત નવા કોઈને લાવી જોઈએ. તો નવા લાવવાના પ્રયાસ કર્યા, તો નવા લાવીને નવાએ આવી રીતે કાર્ય કર્યું છે. એ તો પ્રજા જકારો આપશે અને પ્રજાજીનો જવાબ. લોકસભામાં તમે કોને સપોર્ટ કરશો? લોકસભામાં ઉપરની સીટ પર સપોર્ટ કરીશ. ઉપર મારો વિરોધ હતો, ઉપર લોકસભા કટ થઈ ગઈ એટલે ઉપરની સીટ પર લોકસભામાં ભાજપના કાર્યકર્તા અને ભાજપના આગેવાન મને મળી ગયા છે અને એમને કીધું છે કે ભાઈ ઉપરની સીટ પર અમને સપોર્ટ કરજો. મેં વચન આપી દઉં. હું તો વચનનો પાકો છું, તો સવાલ જ આવતો નથી. વડોદરાની દિવાળીપુરા કોર્ટ સામે ગઈકાલે મોડી રાત્રે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હતી, જેમાં યુવક તેના સગીર મિત્રને રોજ કહેતો હતો કે તારી કોઈ ગર્લફ્રેન્ડ થતી નથી, આવું રોજ કયા કરતો હતો, જેથી સગીર ગુસ્સામાં આવીને તેના મિત્રને છરી મારી દીધી હતી, જેમાં 19 વર્ષના યુવકનું મોત થયું હતું. બનાવ અંગે અકોટા પોલીસ દોડતી થઈ અને 2 સગીર આરોપીની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ ગુરુવારના રોજ તેમની 2 પત્નીઓ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે ભવ્ય રોડ શો યોજી નવસારીના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. આ વચ્ચે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેથી હવે તેઓ કાલે ફોર્મ ભરશે. હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પાટીલ પરત ફર્યા હતા. લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે સુરતના અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવીયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. બંને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને પોતાના રાજીનામા મોકલ્યા છે. પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી. હાલ લોકસભાનું ઇલેક્શન છે, પાર્ટીને કાર્યકર્તાઓની, નેતાઓની જરૂર હોય છે, ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે, અને અમે સમય આપી નહોતા શકતા, કામ નહોતા કરી શકતા, તો એને લઈ અને ખાસ આ પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ, જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે. હવે શું કરશો? આગામી દિવસોમાં અમારી ટીમને સાથે લઈ અને બીજો જે પણ કંઈ નિર્ણય છે જાહેર કરીશું. બાકી પાટીદાર અનામત આંદોલનથી સમાજહિતના કાર્યકર્તા આવ્યા છે અને ખાસ સમાજના ઉત્કર્ષ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની સાથે ઊભા રહ્યા છે અને આગામી દિવસોમાં પણ મજબૂતાઈથી સમાજના હિતના પ્રશ્નોને લઈ અને આગળ વધીશું. ભાજપમાં જોડાઈ રહ્યા છો અલ્પેશ અને ધાર્મિક બંને? ના, અત્યારે એ પ્રકારની બિલકુલ કોઈ વાત છે નહીં. આગામી દિવસોમાં અમારી ટીમને સાથે રાખીને જે પણ નિર્ણય હશે આપના માધ્યમથી જાહેર કરીશું. વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા, એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત થઈ. હવે પછી અલ્પેશ કથિરિયાનું ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી. આગામી દિવસોમાં લોકોને, વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળીને પછી નિર્ણય લેશે. ભાજપમાં જોડાઈ રહ્યા છો? નહીં, હાલમાં કોઈ પણ પ્રકારની બાબત નથી. રાજીનામું આપવાનું કારણ? રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોઈને પાર્ટીને પૂરતો સમય ન આપી શકતા, એટલા માટે.
વ્યારા તાલુકાના અણુમાલા પ્રાથમિક શાળા ઊંચા માળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી વીએન શાહે વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને આગામી 7 મેના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે લોકોને બંધારણ થકી મળેલા મતાધિકારનો ઉપયોગ કરવા માહિતગાર કર્યા હતા.